મસ્કામાં ધારિયા કોદાળીથી હુમલો કરનારા 3 સામે ફરિયાદ નોંધાઈ। માંડવી તાલુકાના મસ્કામાં બેલાવાડીની બાજુમાં 3 શખ્સોએ ધારિયા અને કોદાળીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી શાંતાબેન દિનેશભાઈ પટણીએ માંડવી પોલીસ મથકે આરોપી ઈશ્વર ફકીરા પટણી, જીવન ઈશ્વર પટણી અને વિજય ઈશ્વર પટણી વિરુદ્ધનો ગુનો નોંધાવતા જણાવ્યું કે આરોપીએ સાંજે 5 વાગ્યાના અરસામાં ઝઘડો કર્યો હતો, જ્યારે ફરિયાદીના પતિએ આરોપી ધારિયો મારવા જતા ફરિયાદી વચ્ચે પડ્યા હતા, જેમાં તેમને ઈજાઓ પહોંચી હતી। જે બાદ આરોપીઓએ કોદાળી અને ધોકાથી ફરિયાદી અને સાહેદોને મારી ઈજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બનાવને પગલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટાફ જોઈએ છે। મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક। ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ। સંપર્ક 97 252 061 24 26। તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે।